શું બનાવવાનું? મારો પ્રોજેક્ટ. મારી વાત સાંભળ, મનનના સ્કૂલની પ્રોજેક્ટ ઈ બનાવે છે, આપણે જોવાનું છે, બરાબર? કે ઈ કેવી રીતે બનાવે છે, અને હેલ્પની જરૂર હોય તો હેલ્પ આપવાની. ઓકે, આટલો તો કંઈક વાટકો બનાવી નાખ્યો ભાઈને ખબર નથી. પેલા મને એમ કે આમાં કઈ કેનો પ્રોજેક્ટ છે શું એના વિશે કે? ઇંગ્લિશનો પ્રોજેક્ટ છે, અમારો એક ચેપ્ટર છે હમારા ભારત, તો ઇન્ડિયાના જે રીચ કલ્ચર છે એના વિશે અમારે કંઈક બનાવવાનું હતું. અને એમાં કઈ વસ્તુનો યુઝ થાય? ગમે ઈ બનાવે. મેં કીધું કે આ કોકોનટનું આવું લેવાનું, અડધો કાપવાનું, કંઈક વાટકામાં ડિઝાઇન બનાવ્યો હતો, તો મેં એક વાટકો બનાવ્યો. તો પછી આ કોકોનટ તું એમ નહીં તૈયાર લઈ આવ્યો હતો કે ઘરે તે કટ કર્યું? ઘરે કટ કર્યો, પછી સેન્ડ પેપર થી ઓલો આખું કોકોનટ હતું? મતલબ શ્રીફળ. એને પછી શું કે ઓલા શું કે સેન્ડ પેપર હોય ને એનાથી ઓલો લીસો કર્યો. પછી આ બ્રાઉન કલર કર્યો. બીજું શું છે તારી પાસે એમાં? બીજા આ બધે કલર કર્યો. અને એમને આ પેલા પછી કોકોનટ ઉપર કલર કરેલો છે, કયા કલર યુઝ કર્યા છે? બ્રાઉન કલર. બ્રાઉન જ વાપર્યો છે. બ્રાઉન કલર. અત્યારે તો બ્રાઉન જ છે. અને આ કયા કલર છે તારી પાસે છે? મારી પાસે વ્હાઈટ ને યલો. ઓકે, તો હવે તું આમાં કરવાનું શું? તું શું કરીશ? ડિઝાઇન બનાવું વિચારું છું. ઓકે, અને પછી આમ જ સબમિટ કરી દેવાનું આવી રીતે સ્કૂલમાં. અને તો હું ડિઝાઇન બનાવી પરમ દિવસે કરવાનું. ઓકે, ઈ આપણે હવે જોઈ શું ડિઝાઇન બનાવે છે, આપણને ખબર નથી એની ક્રિએટિવિટી કેવી છે, બરાબર? એક્ઝામમાં હું બનાવી એમાં ઈ શું બનાવે ઈ થોડી ડિઝાઇન નો આમ કરી ઉભા એક બે ટપકા આમ આખા આમ રેક્ટેંગલ બનાવી, વચમાં આમ ટ્રાયેંગલ વચમાં આમ સર્કલ બનાવી દે, વચમાં આમ યેલો ને કલર. અને અમસ્ત અમે જે ડિઝાઇન બનાવો ને એ આમ ઉપરની સાઈડ જ બનાવે, કારણ કે ઈ જ વધારે દેખાશે. આમાં તો નીચે આવશે તેટલી બધી દેખાશે ને, એટલે આટલો જે ઉપરનો પાર્ટ છે ને અહીંયા સુધી બનાવીશ. ઈ ઇમ્પોર્ટન્ટ છે કે ઈ દેખાવી જોઈએ એમ. અહીંયા સુધી બનાવીશ. જો શું બનાવે છે તારી રીતે? તું બનાવ, તારે જે બનાવ્યું હોય, કારણ કે પ્રોજેક્ટ તારો છે. અમે ખાલી હેલ્પ કરીએ. તારા આઈડિયા જોતા હોય કે હેલ્પ જોતી હોય તો મને અમને કહેજે, બરાબર? કે શું બનાવે. હારી ડિઝાઇન થશે. એટલે પાછું ઈ જ બનાવે છે, રાઉન્ડ વાળું જ મેં એક વાર કે પછી ઓલું ફ્લાવર વાળું પાન વાળું અહીંયા ઓલું કે ઈ નથી? કેન્સર બનાવું પણ આમ બાજુ શું એક બાજુ શું અહીંયા ખાલી જગ્યા, આટલી જગ્યા છે ને એ આખી ખાલી છે આટલામાં. બાકી અહીંયા તું બનાવ, અહીંયા આ 3 ઉપર ઈ પાન વાળું તો કેતો તો બની શકે. આમ જી નાના સ્ટ્રોક કરી નાખું. શું બનાવું? અહીંયા મારી આ તારા હાથ વાઈટ છે, જો આ બગડશે તારું. ઈ લૂછી નાખ બધાને તો આખું બગડશે. અહીંયા મારે શું બનાવું? ઓકે, તારે જે બનાવું તારી રીતે જ બનાવ, પણ શાંતિથી બનાવ. ભાઈ લાઇનિંગમાં પછી વાંકી ચૂકી થઈ છે ને તો પછી આખું એનું ગેટઅપ જે આવે છે ને એ બગડી જાય. એ સ્વસ્તિક કેવું બનાવી દેવાય ન્યા? સ્વસ્તિક કેવું બનાવી દેવાય? નીચે પડે તો સારું. એવું ન હોય. આ કઈ ફેંકી થોડા દેવાય, તો સ્કૂલમાં રાખવાના હોય. એમાં પ્રોજેક્ટ છે તેનો. ઘરે લઈ જવાનું. ઘરે લઈ આવવાનું. હા, તો ઘરે લઈ આવશું આપણે. કંઈક સરસ બનાવ. બનાવી દો અહીંયા. હા, અને એમાં તને આવડે જ છે, તું ફૂલ બનાવ, એમાં કે સેટ બનાવ. ડ્રોઈંગમાં તું તો હોશિયાર જ છો. એમ કો અહીંયા આમ ઘાસ આમ કરી દો, ઉપર થોડા ફૂલ. કા પેલા એવું કર, પેનથી ડ્રો કરી લે ને પછી એના ઉપર આ ડાયરેક્ટ કર, એટલે છે ને એ હાથમાં બેસવામાં તાર વાંધો નહીં આવે. પેન્સિલથી કે આખી ડિઝાઇન ડ્રો કરી લે ઉપર, અને પછી એનાથી વ્હાઈટથી ઓલું કરી દેજે, ને પછી જે કલર તો ઇઝી પડે, કારણ કે આમાં હજી હાથ હલી જાય ને. હા, હાલે જ ને. એટલું બધું ડાયરેક્ટ તો નહીં ખાઈ, તને સમજ પડે કે અહીંયા અમે આ બનાવ્યું છે, એટલું ઇનફ છે. પાંદડાનું કંઈ કરવાનું નથી, બસ ખાલી અહીંયા હા, તો એ ના તાર ન કર. ઘાસમાં કંઈ જરૂર નથી. એમને બીજી તું કે ને ડિઝાઇન માં ડ્રો કરવી છે ખાલીમાં ફ્લાવર. ઈ તો કહું ફ્લાવર અહીંયા મીશુ એને અંધારું ન પડ. અહીંયા જો અડધે સુધી અહીંયાથી આમ ઘાસ સુધી ઘાસ કરી નાખી દાડી અવડી. ઘાસ મારે શું કરવું બીજું? તું તારી રીતે કર ને, તારે જે કરવું હોય, તારો પ્રોજેક્ટ છે. ઘાસ કરી નાખું, પછી અહીંયા અલગ અલગ હવામાં ઉડતા ફ્લાવર. હરકું કર્યાના માર્ક્સ મળવાના, ટાઈમ પાસ નથી, સમજી ગયા? હા, તો એમને ડિઝાઇન કરું છું. ઓકે, તારી રીતે કર. એમને બ્રાઉન સબમિટ કરી નાખો ને, કલર નો કરીને તો યાર તો કરી. પણ થોડુંક વધારે સરસ લાગે ને, ઇમ્પ્રેશન. હા, બોલ. તને આ બનાવતા આવડે છે, પણ એનો પ્રોજેક્ટ છે, એને બનાવ. તારે જ્યારે બનાવવાનું હોય ને ત્યારે તું બનાવજે. ઈ વાળા ને નહીં, હલો માં હલાવ તું પાછી. તું આગી બેસ, આનાથી ફોડ. આગી બેસ.
હવે તું આગી બેસીને જરાય હલાવતી નહીં. હવે હલાવતી નહીં, વાત ન કરાવતી નહીં તો પછી બગાડશે પાછો. વાત ભલે કરાવું, મેં બીજું કઈ પ્રોબ્લેમ. એટલું બધું પાણી ક્યાં નાખે પછી ઓલું નહીં થઈ જાય? પાણી ક્યાં નાખ્યું? બસ એટલું તો બહુ છે આ તો. તો પાણી નાખ. પાણીની ક્યાં જરૂર છે? કન્સિસ્ટન્સી વધારવી પડે. તો ઓલા બ્રશથી ને જ લઈ લે, હાથથી હું કામ નાખે? મને નથી ફાવતું બ્રશથી. બ્રશમાં જે કલર હોય ને પાણીમાં આવી જાય, વેસ્ટ થઈ જાય. એવું? હલાવતી નહીં એને જરાય. તને જેમ લાગે બેટા, તું હોશિયાર જ છો તારા ઓલામ, તને એવું લાગે એવું કર. તે જરાક છે ને પાણીવાળું વધારે કર્યું છે એટલે સુકાતા વાર લાગે. આમાં છે ને જાડો જ રાખાય કલર. હા હવે બરાબર છે, હવે કર્યો નહીં ઓલા કરતા. આ રીતે આ બનાવ્યું આ બાજુની બરાબર છે, ઉપરનું થોડુંક ગડબડ પણ એ વાંધો નહીં, સુકાઈ જશે. ગોળ રાઉન્ડ કર. હવે આમ કર્યું હતું ને એમ જ બસ. હા આ વધારે સારું લાગે. હવે ઓલા બધામાં છે ને મેં કીધું ને એ જગ્યાએ એ રીતે કરી નાખજે. આ સારું લાગે. કાંઈ વાંધો નહીં. મીશું અંધારું ન પાડે ને? એવું બને એવું. સરસ જ છે ને. એવા ગ્રીન કલર કાઢતો અંદરથી. કેમ? વચમાં આમ લીલી પટ્ટી કરી દો. પેલા બધે વ્હાઈટ કરી નાખ જ્યાં કરવાના છે ને ત્યાં. એટલે બ્રશ ઘડીએ ઘડીએ ખરાબ ન થાય. એક જ કલરમાં જ્યાં જ્યાં જે યુઝ કરવાનું હોય ને. લાઈટ. હા. કર્યો ગ્રીન? રાખ. હવે પેલા વ્હાઈટ બધે કરી નાખ જ્યાં ઈ તારે કરવાને. એટલે હું ને તો પછી વ્હાઈટ બ્રશ પાછું ખરાબ કરવું ને એ વાંધો નહીં, તો થઈ જશે, કલર આવશે એટલે. ના ના હમણાં ન ખોલ, સુકાઈ જાય, પછી એનો ખોલતી ડ્રાય થઈ જાય. પેલા લાઈનમાં એક જ બાજુ કરાવી નાખાય એવું હોય ને તો. ઈ બરાબર નથી, ઉપર લીટા જેવું લાગે. બસ હવે જરાક સરખું કર.
હાલો થઈ ગયો વચમાં ડોટ Finally. કરવા જ હાલશે નહીં કરતો સારું લાગે કરી રેડ નહીં દેખાય